અને હવે વોરોની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી તો તમને યાદ હશે ગાંધીનગરના બહિયલમાં જે બબાલ થઈ હતી આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સને લઈને એ બબાલ હજુ તો શાંત નથી થઈ। અહીંયા હજુ પણ અજંપાભરી શાંતિ છે। બીજી બાજુ અમદાવાદના જમાલપુરમાં આવા આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટર્સ સામે આવ્યા જેને લઈને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું છે કે આ તો તહેવાર સમયના પોસ્ટર લાગેલા છે, ઈદે મિલાદ સમયના પોસ્ટર લાગેલા છે, પરંતુ સુરક્ષાની અને શાંતિની જવાબદારી આપણે સૌ કોઈની છે। જમાલપુર વિસ્તારમાં આવા પોસ્ટર્સ ઠેર ઠેર લાગેલા છે આઈ લવ મોહમ્મદના। જો કે આવા જ પોસ્ટર્સને લઈને એ પછી દહેગામનું બહિયલ હોય કે પછી ઉત્તર પ્રદેશનું બરેલી કે જ્યાં વિવાદ થયો હતો, ક્યાંક શાંતિ પણ સર્જાઈ હતી અને જમાલપુરમાં આવા પોસ્ટર્સ સામે આવ્યા છે ત્યારે શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તરફથી। ઈદે મિલાદનો જે તહેવાર હતો, ઈદે મિલાદનો તહેવાર આખા ભારત દેશના અંદર ઉજવાય છે અને આખી દુનિયામાં ઈદે મિલાદ ઉજવાય છે। જ્યારે અમદાવાદ શહેરના અંદર પણ ઈદે મિલાદનો જુલુસ ત્યારે નીકળ્યો ત્યારે આઈ લવ મોહમ્મદના બેનર એ સમયમાં લાગ્યા હતા। ઘણી જગ્યાએ બસ સ્ટોપ પર બી આજે પણ લાગેલા છે અને અત્યારે પણ ઘણી જગ્યાએ રોડ સાઈડ પર લાગેલા છે। મારા જાણવા મુજબ જે પ્રમાણે અત્યારે કોઈ પણ જાતના બેનર નવા કોઈએ લગાડ્યા નથી, આ બેનર લાગેલા છે ઈદે મિલાદ સમયના જ છે અને લોકોએ આઈ લવ મોહમ્મદના બેનર એટલા માટે લગાડ્યા કે ભાઈ જે દુનિયામાં જે શાંતિનો સંદેશો આપ્યો છે એ પૈગંબર સાહેબનો જન્મદિવસ હોય છે। એ પૈગંબર સાહેબના જન્મદિવસે દરેક લોકોએ પોતાના ઘર પાસે પણ પોતાના મહોલ્લામાં અથવા તો કોઈ જગ્યાએ કોઈ મોટા કાર્યક્રમ થતા હોય ત્યાં આ પ્રકારના બેનરો લાગેલા હતા। થોડા સમય પહેલાં ઈદે મિલાદ અને અત્યારે ચાલી રહેલો નવરાત્રિનો પર્વ જે છે તેમાં આ પ્રકારના પોસ્ટર જે છે તે અમદાવાદ શહેરમાં પણ હવે જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે ગાંધીનગરના બહિયલ ખાતે બે જૂથ વચ્ચે જે અથડામણ થઈ હતી ને તેમાં આ જ પ્રકારનું પોસ્ટર પહેલાં લાગ્યું હતું ને ત્યારબાદ અન્ય સમાજ દ્વારા અન્ય પોસ્ટર લગાડવામાં આવ્યું હતું ને જેને લઈને જે બે કોમ વચ્ચે અથડામણ થઈ હતી ત્યારે અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં પણ આ જ પ્રકારનું પોસ્ટર જે છે તે જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે શહેરના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ આ પ્રકારનું પોસ્ટર લગાડવામાં આવ્યું હતું જેને હટાવવામાં આવ્યા છે। ત્યારે હવે કોના દ્વારા આ પોસ્ટર અહીં લગાડવામાં આવ્યું છે તેને લઈને હજી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી, પરંતુ બે કોમ વચ્ચે જે પ્રમાણે પોસ્ટર વોર થઈ હતી અને કોમી અથડામણ થઈ હતી તેને લઈને ગૃહ વિભાગે ગાંધીનગર જિલ્લામાં તો કાર્યવાહી કરી છે, પરંતુ જ્યાં જ્યાં આ પ્રકારના પોસ્ટર લાગ્યા છે તેને લઈને હવે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવાનું રહેશે। કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। વડોદરામાં એક યુવતી અને યુવક સાથે લૂંટની ઘટના સામે આવી। આ યુવતી અંકોડિયા કેનાલ રોડ પરની આ ઘટના છે। યુવક જ્યારે યુટર્ન લઈ રહ્યો હતો અને એ જ સમયે ત્રણ શખ્સો, બુકાનીધારી શખ્સો ત્યાં પહોંચ્યા અને યુવતીનો માલસામાન લૂંટી લીધો હતો, યુવકનો મોબાઈલ લૂંટી લીધો હતો, તો કે ત્યારબાદ એ ફેંકી દીધો હતો। પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। અને અહીંયા આ રાત્રિના સમયે અહીંયા બધા ફરતા હોય છે એટલે લાઇટોની જરૂર છે, સ્ટ્રીટ લાઇટની। અને આમ તો પોલીસ બંદોબસ્ત તો આમ પેટ્રોલિંગમાં ફરે છે પણ લાઇટો હોય તો સારું થોડું રહે। આ ગરબા નવરાત્રીનો સમય છે તો યુવક યુવતી આ રોડ પર આવે છે ખરા અહીંયા એકાંત માટે? હા, આવે છે ખરા, એટલે આવું ના જોઈએ તો નવરાત્રિના સમયે તો નવરાત્રિ રમવું જોઈએ પણ અહીંયા આવે છે ખરા બધા। નવરાત્રીના ત્રીજા નોરતે ભાયલી ગેંગરેપ જેવી ઘટના ઘટતા બચી ગઈ છે। એક યુવતી યુવતી છે, સીએની વિદ્યાર્થીની છે, તેના પોતાના યુવક મિત્ર સાથે અહીંયા ગરબે ઘૂમ્યા બાદ એક કાફેમાં જવાના બદલે અથવા પછી સલામત સ્થળે જવાના બદલે અહીંયા અવાવરું સ્થળે આવી હતી। જે યુવક મિત્ર છે તેણે અંધારું હોવાથી પોતાનું વાહન યુટર્ન વાળ્યું હતું અને ત્યારબાદ જ આ લૂંટની ઘટના ઘટી કે તેમના પર્સ, દાગીના સહિતની વસ્તુ લૂંટી લેવાઈ છે। આ સ્થળ એટલું અવાવરું છે અહીંયા કે આ અવાવરું સ્થળ ઉપર જે લોકો અહીંયા સંતાઈ પણ શકે છે તો પછી કોઈ પણ ઘટના ઘટી શકે, તેમ છતાં પણ યુવક અને યુવતીઓ આવા સ્થળે અહીંયા આવતા હોય છે। સ્થાનિકે પણ કહ્યું છે કે રાત્રે નવરાત્રિમાં અહીંયા યુવક અને યુવતીઓ આવે છે, અહીંયા સ્ટ્રીટ લાઇટની પણ જરૂરિયાત છે, તેમ છતાં પણ અહીંયા યુવક યુવતીઓ આવે છે અને તેને ટાર્ગેટ બનાવનાર આ લૂંટારુઓ છે કે જેણે યુવતી સાથેના દાગીના, મોબાઈલ સહિતની લૂંટ ચલાવી, યુવકનો મોબાઈલ ફેંકી દીધો। કોઈએ આ ઘટના જોઈ હોય તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજી સુધી આ લૂંટારુઓનું નક્કર પગેરું મળ્યું નથી। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। અને શાંતિના દુશ્મનોને છોડવામાં નહીં આવે। જો કોઈ પણ જગ્યાએ આગનો પલિતો ચાંપવાની કોશિશ કરવામાં આવી તેની ખેર નથી। બહિયલમાં આવું કરવાની કોશિશ કરાઈ હતી, જો કે હાલ આખું આ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। આરોપીઓને ઝડપવામાં આવી રહ્યા છે। 60 જેટલા આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને આજે પોલીસે તેમને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। જો કે આજે પણ બહિયલની બજારો બંધ છે, અહીંયા અજંપાભરી શાંતિ છે।
અને ગાંધીનગરમાં એ વૈભવ બનવાણી નામના યુવકનો હત્યા કરનાર એ સાયકો કિલર વિપુલ પરમાર એને તો એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે, પરંતુ એના કેટલાક એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. આ આરોપી અન્ય ગુનાઓને પણ અંજામ આપી ચૂક્યો હતો. એ ગેંગરેપ, શાહીબાગનો ગેંગરેપ કેસ, એના આરોપી સાથે મળીને ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો. અને એવા તો કેટલાય ગુના છે કે જેણે આચરી ચૂક્યો હતો, તેમ છતાં પણ એ જામીન પર બહાર હતો અને વધુ એક ગુનાને અંજામ આપ્યો. વધુ વિગત આપશે જિગ્નેશ પટેલ. જિગ્નેશ. વાત કરવામાં આવે કૃષ્ણા, તો જે આરોપી કે જેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે તેવા સાયકો કિલર વિપુલ ઉર્ફ જે પરમાર છે તેને એન્કાઉન્ટર બાદ હવે વધુ એક ગુનો છે તે અમદાવાદમાં નોંધાયો હતો, જેમાં ગેંગરેપની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તે ગુનો નોંધાયો છે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં, જેની તપાસ STSC સેલને સોંપવામાં આવી છે. STSC સેલની તપાસ દરમિયાન હકીકત સામે આવી કે અક્ષય મહેરિયા નામનો જે એક આરોપી કે જે ગેંગરેપમાં જોડાયેલો છે, તે અગાઉ વ્હીકલ ચોરી અને તેની સાથે મારામારી અને ધમકીના ગુનાઓમાં પણ જોડાયેલો હતો. અને તે જે મહેરિયા છે, અક્ષય મહેરિયા, તેનું જે સાયકો કિલર છે વિપુલ પરમાર સાથે સીધી અથવા આડકતરી રીતે કનેક્શન હોઈ શકે છે. જે શંકાઓ જે પોલીસ છે તપાસમાં સામે આવી હતી, તે શંકાઓને લઈને અત્યારે STSC સેલે તથા શાહીબાગ પોલીસે તપાસ શરૂ કરી છે. અને એ તપાસમાં ક્યાંક ને ક્યાંક બંને વચ્ચે નાની મોટી કડી મળતા હોવાના પણ કેટલાક પુરાવાઓ પોલીસને મળ્યા છે, જે અંગે પોલીસ હજી સુધી સ્પષ્ટતા નથી કરી રહી. પરંતુ જે હકીકત સામે આવી છે તે હકીકત મુજબ હવે જે STSC સેલ છે તે અંગે તપાસ કરી રહી છે. અને અક્ષય મહેરિયા અને સાથે જ એન્કાઉન્ટરમાં ઠાર મારનાર વિપુલ વચ્ચે કયા પ્રકારના સંબંધો હતા, બંને સાથે મળીને કોઈ ગુના આચર્યા છે કે કેમ, અથવા તો બંનેની ક્રિમિનલ હિસ્ટ્રી કેટલી છે, તે અંગે પોલીસ અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે. અને છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છીએ કે પીજીને લઈને વારંવાર બબાલ થતી રહે છે કે પીજી સંચાલકો કાયદાનું પાલન નથી કરતા, એ રહેણાંક મકાનને કમર્શિયલ મકાનમાં ફેરવી દે છે. એને લઈને નિયમો કડક થવા જોઈએ એવી પણ માંગ ઉઠતી રહે છે. અને આ બધા વચ્ચે એમ્સની આ બેઠકમાં આ જ પીજીના મુદ્દાને લઈને આજે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. પીજી સંચાલકો માટે ફરજિયાત પોલીસ રજિસ્ટ્રેશન જરૂરી હોવું જોઈએ, NOC રજૂ કરવું જોઈએ સોસાયટીનું, તેવા આદેશ અપાયા. મહાનગરની અંદર અલગ અલગ ઝોનમાં થઈ 401 જેટલા પીજી હાલ ચાલી રહ્યા છે. તેમાંથી 385 જેટલા જે પીજી છે એ આ પીજીને નોટિસ આપવામાં આવી છે. ખાસ કરીને સોસાયટીની NOC લેવાની હોય છે અને પોલીસ વેરિફિકેશન આપવાનું હોય છે. આ જો પુરાવા પૂરતા હશે તો એને મંજૂરી આપવામાં આવે, નહીં તો મહાનગરપાલિકા દ્વારા આવનાર સમયગાળા દરમિયાન એના પર પીજી ઉપર આ એક્શન લેવામાં આવશે. અને કરોડોની જમીન એ બોગસ સહી કરીને પચાવી પાડી હતી, આવા આરોપ લાગ્યા ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી સામે. અને આ પ્રવીણ ઘોઘારી સામે હવે વધુ તપાસ કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. MLA પ્રવીણ ઘોઘારી સામે તપાસ કરવા માટે કોર્ટે આદેશ આપ્યા છે. CID ક્રાઇમે ધારાસભ્ય સામે સીધા સમરી દાખલ કરી હતી અને પ્રોટેસ્ટ અરજીને મંજૂર કરીને કોર્ટે તપાસના આદેશ આપ્યા, જેના કારણે હવે આ ધારાસભ્ય સામે તપાસનો ગાળિયો કસાશે. વધુ વિગત સાથે જયેન્દ્ર પાંડે આપણી સાથે જોડાયા છે. જયેન્દ્ર, આખો કેસ શું હતો અને હવે શું કાર્યવાહી થશે? જે કૃષ્ણા, સુરતમાં વર્ષ 2005માં જે ડિંડોલી વિસ્તારમાં આવેલી 39 પ્રકારની જે જમીન છે તે જમીન ઉપર ખેડૂતોની માલિક હતી, તેમાં કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. અને તેમાં કુલ 14 જેટલા આરોપીઓ હતા. તેમાં જે આરોપીઓ દ્વારા જે MLA જે કરણના જે છે પ્રવીણ ઘોઘારી, તેમને જમીન વેચી દેવામાં આવી હતી. સમગ્ર બાબત CID ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ જે તપાસ કરવામાં આવી હતી ત્યારે તેમનું નામમાં જે છે તપાસ કરતા CIDના ક્રાઇમ અધિકારીઓ દ્વારા તેમને ક્લીન ચીટ આપી દેવામાં આવી હતી. પરંતુ ગત રોજ ફરી પાછી જે જમીનના જે માલિકી છે તેમને દ્વારા કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. બંને પાસે જે છે કોર્ટે દલીલો કરવામાં આવી હતી. ફરી પાછી જે છે દલીલમાં એમ જણાવવામાં આવ્યું હતું કે સરકારી વકીલ દ્વારા જે માલિકી દ્વારા કે આ જે જમીનના દસ્તાવેજ છે અને જે છે જે જમીન જે સાઇન છે જે પણ ખોટી રીતે કરવામાં આવી હતી. સમગ્ર બાબતે કઈ રીતે પોલીસ ક્લીન ચીટ આપી શકે તેમની બાબતે જે છે વાત કરવામાં આવી હતી. કારણ કે જ્યારે ચોક્કસ પ્રકારે કાર્યવાહી ન કરવામાં આવી હોય ત્યારે CID ક્રાઇમના અધિકારીઓ દ્વારા કઈ રીતે ક્લીન ચીટ આપી શકે અને આરોપીઓ કઈ રીતે તેમને આપી. સમગ્ર બાબતે ફરી પાછી કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. અને હવે પ્રવીણ જે ઘોઘારી તેમને વધુ એક વખત CID ક્રાઇમ દ્વારા પૂછપરછ થઈ શકે તેવી વાત સામે આવી રહી છે કે આ જમીન જે છે તે સમયે કરોડો રૂપિયાની હતી. વર્ષ 2002ની જે જમીન હતી અને 2005માં આ જમીનનો કૌભાંડ સામે આવ્યો હતો. CID ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ MLA સામે ક્લીન ચીટ દાખલ કરવામાં આવી હતી. અને હાલ જે છે હવે ફરી પાછી તેમની વધુ એક વખત પૂછપરછ કરી શકે છે કોર્ટ દ્વારા. અને બિલકુલ આભાર. વધુ વિગત સાથે તેમની સાથે વધુ પૂછપરછ કરવામાં આવશે, કારણ કે કઈ રીતે તેમને અંગૂઠો મારવા સમગ્ર બાબત સામે આવી શકે. જી.